લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના મેવાસના ગામો માટે સરકાર દ્વારા અકોટી ગામે માધ્યમિક શાળા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજે ડભોઈ ધારાસભ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. શાળાનું નવું બિલ્ડિંગ ₹3 કરોડના ખર્ચે તૈયાર થશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં 162 માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી વડોદરા જિલ્લામાં 4 અને ડભોઈમાં 1 માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના અકોટી ગામે માધ્યમિક શાળાની માંગ હતી. આ વિસ્તારમાં દૂર દૂર સુધી કોઈ માધ્યમિક શાળા ન હતી અને સ્થાનિક ધારાસભ્યએ આ અંગેની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા માધ્યમિક શાળાને મંજૂરી મળી હતી. ત્યારે આજે શાળાના ઉદ્ઘાટન પ્રસંગે અને શાળાના સર્વેના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના નવા મકાનનું કામ આશરે 3 કરોડના ખર્ચે હાથ ધરાશેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું. આ વિસ્તારમાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આનંદ અને ખુશીની લહેર જોવા મળી હતી. ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાણોદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું. સરકારે જે હમણાં 162 જેટલી શાળાઓને મંજૂરીઓ આપી, વડોદરા જિલ્લામાં 4 માધ્યમિક શાળાને મંજૂરી આપી, એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી. આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજથી શાળામાં બાળકો ધોરણ 9માં અભ્યાસ કરતા થવાના છે. આવતા વખતે 10મું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. જ્યારે હું 2017માં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માંગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો, જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે. આજે એમની લાગણીને માંગણી પૂરી થઈ છે. હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠવું છું.